નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગઈકાલે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર આપણે સર્વ દર્શક મિત્રોએ અને આપણે બધાએ ઉજવ્યો. દર્શક મિત્રો, ઘણા લોકોએ દાન પુણ્ય કર્યું, ઘણા લોકોએ મંત્રનો જપ કર્યો, ઘણા લોકોએ પતંગો પણ ચગાવી અને પશુ પક્ષીઓને ઈજા થઈ એની ઘણા લોકોએ સેવા પણ કરી. દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવાની છે કે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન પર્વની અંદર મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ થાય છે. એટલે કે સૂર્ય પોતાના પુત્રની રાશિની અંદર આવે છે. તો 12 રાશિ ઉપર અલગ અલગ અસર તો કરે ને, તો મકર રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, દેશ અને દુનિયા ઉપર એનો કેવો પ્રભાવ પડશે? કારણ કે શનિની રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક દેશ અને દુનિયાની અંદર લાભ અને નુકસાન આપી શકે એમ છે. ઘણી રાશિના જાતકોને થશે ફાયદો, ઘણી રાશિના જાતકોને થશે નુકસાન. કઈ રાશિના જાતકોને ફાયદો અને કઈ રાશિના જાતકોને નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 15/1/2025 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ કૃષ્ણ પક્ષ અને એની દ્વિતીયા કેતા બીજની આજે તિથિ બની રહી છે. પુષ્ય નામનું આજે નક્ષત્ર છે જે સવારે 10:27 સુધી રહેશે. ત્યારબાદ આશ્લેષા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. પ્રીતિ નામનો આજે યોગ રહેશે. તૈતિલ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગ્રહોના રાજા એવા સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય. દરેક ગ્રહ પોતાની એક સીમિત ગતિ હોય છે અને આ ગતિના આધાર ઉપર પોતે આ પરિભ્રમણ પરિપૂર્ણ કરતો હોય છે અને એના આધાર ઉપર એક રાશિની અંદર કેટલો ટાઈમ પોતે રહે છે આ વસ્તુ નક્કી કરવામાં આવતી હોય છે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ એક રાશિની અંદર 1 મહિના સુધી પરિભ્રમણ કરતો હોય છે. એવરી મંથ, દરેક મહિનાની 13, 14 અથવા 15 તારીખે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થતું હોય છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજ જે મકર રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે એ સૂર્ય મહારાજ 12 ફેબ્રુઆરી 2025 ના રાત્રિના સમયે 9:56 મકરમાંથી નીકળી અને કુંભ રાશિની અંદર આવશે. એટલે કે અત્યારે જે આ મકર રાશિની અંદર 1 મહિના સુધીનું એનું પરિભ્રમણ રહેવાનું છે એ દરેક રાશિ ઉપર કેવી અસર કરશે? દર્શક મિત્રો, ખાસ ચંદ્રમા છે એ એક રાશિની અંદર 2.25 દિવસ સુધી પરિભ્રમણ કરતા હોય. એટલે કે 2.25 દિવસ થાય એટલે ચંદ્રમા પોતે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તન થાય. એક્ઝામ્પલ તરીકે અત્યારે કર્ક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે જે ગઈકાલથી છે. એટલે આવતીકાલે જયારે પંચાંગનું પઠન કરવામાં આવશે તો એની અંદર કર્કરાથી સિંહ રાશિની અંદર આ ચંદ્રમાનું પરિભ્રમણ આવશે. એવી રીતે દર્શક મિત્રો, આ વખતે મેં હમણાં શરૂઆતમાં જ વાત કરી હતી કે ગુરુ મહારાજ અતિચારી બની રહ્યા છે. કારણ કે ગુરુ મહારાજને એક રાશિમાંથી બીજી રાશિની અંદર જતા મિનિમમ 13 મહિનાનો સમય લાગતો હોય છે. પરંતુ આ વખતે ગુરુ મહારાજ પોતાની સ્પીડ કરતા વધારે સ્પીડની અંદર પોતે પરિભ્રમણ કરવાના છે. જેના લીધે મે મહિનાની અંદર આ ગુરુ મહારાજ પોતે ખાસ કરીને એટલે કે વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર આવશે. ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર આ જે ગુરુ મહારાજ છે મિથુનમાંથી નીકળી અને કર્ક રાશિની અંદર જશે. એટલે ક્યાંક ને ક્યાંક 2025 થી 2033 સુધી આટલા વર્ષ ગુરુ મહારાજ પોતે અતિચારી રહેવાના છે. અને અતિચારી ગુરુનું ફળ મેં આપને પહેલા જ કહી દીધું હતું કે ગુરુ મહારાજ જયારે અતિચારી હોય
ત્યારે દેશ અને દુનિયાની અંદર ટેકનોલોજીનો ભરપૂર માત્રામાં વિકાસ થાય, ધર્મયુદ્ધની શક્યતાઓ વધી શકે, યુદ્ધના પરિણામો બની શકે, ક્યાંક ને ક્યાંક આગજનનીના બનાવો જે આપણે અમેરિકાની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને વાત આજે આપણે સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની કરવાની છે. દર્શક મિત્રો, શનિની રાશિ એટલે કે મકર રાશિ. આ મકર રાશિની અંદર આ સૂર્ય મહારાજનું જ્યારે ગોચરની અંદર પરિભ્રમણ થાય છે ત્યારે અલગ અલગ રાશિ ઉપર અલગ અલગ અસર કરતી હોય છે. અને એટલા માટે તો જ્યારે મકર પોતાના પુત્રની રાશિની અંદર સૂર્ય મહારાજ આવે એ સંક્રાંતિના સમયની અંદર દાન, પુણ્ય, ધર્મ એનું વિશેષ પ્રકારનું મહત્વ છે. ને એમાં પણ અત્યારે તો કુંભનો મેળો ચાલી રહ્યો છે. ને આ કુંભ સ્નાન પણ ઘણા લોકોએ ગઈકાલે કરેલું હશે. દર્શક મિત્રો, શાહી સ્નાન અલગ અલગ દિવસે થતું હોય છે. ને આ શાહી સ્નાન જ્યારે કુંભના મેળાની અંદર કરીએ ત્યારે આપણા જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય અને આપણા કાર્યોની સિદ્ધિ થતી હોય. વાત દર્શક મિત્રો મકરના સૂર્યની કરીએ. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ 1 મહિના સુધી જે ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે, આ સૂર્ય મહારાજ 1 મહિના સુધી પોતે એક રાશિની અંદર પરિભ્રમણ કરતા હોય છે. 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8:56 આ સૂર્ય મહારાજ ધન રાશિની અંદરથી નીકળી અને મકર રાશિની અંદર પોતે પ્રવેશ કરી ચૂક્યા છે. ને એટલા માટે આ મકર રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ ખાસ જે કમૂરતા છે પરિપૂર્ણ થયા, શુભ કાર્યોની શરૂઆત ચાલુ થઈ ગઈ. અને આ શુભ કાર્યની અંદર ઘણા લોકોના લગ્ન થશે, વાસ્તુ થશે. આ બધી વસ્તુ એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદરથી અંધારા એ નીકળી ગયા અને અજવાળાનો ઉદય થયો. અને એટલા માટે દર્શક મિત્રો, જયારે આ મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ રહેશે તો દેશ અને દુનિયાની અંદર આપણે જોઈશું કે ભારતનું સ્થાન ક્યાંક ને ક્યાંક અપ જતું જણાશે. પરંતુ આ સમયગાળાની અંદર રાજકીય પરિબળોની અંદર ઘણા બધા ફેરફારો આપણને જોવા મળશે. વિદેશ નીતિની અંદર પણ ઘણા બધા ફેરફારો આપણે જોઈ શકશું. કારણ કે ગ્રહોનો રાજા એ સૂર્ય છે, પોતાના પુત્ર એટલે કે શનિ મહારાજની રાશિની અંદર આવી રહ્યા છે. એટલા માટે દર્શક મિત્રો, વિદેશ નીતિની અંદર પણ આપણે ઘણા બધા ફેરફારો જોઈ શકશું. એવું કહેવાય છે કે 20 તારીખે ટ્રમ્પ છે એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની ખાસ કરીને પોતે શપથ લેવાના છે. તો સ્વાભાવિક રીતે આ સમયગાળો, કારણ કે દરેક દેશનો નકશો અલગ અલગ હોય. અમેરિકા રાહુ પ્રધાન દેશ છે તો આ સમયગાળાની અંદર કેનેડા શનિ પ્રધાન દેશ છે. તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ થશે એ ક્યાંક ને ક્યાંક કેનેડા, ખાસ કરીને અલગ અલગ વિદેશ નીતિની અંદર આપણને અલગ અલગ સમસ્યાઓ પણ જોવા મળતી જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે દરેક રાશિની, રાશિ ભવિષ્યની, ને એની સાથે સાથે સૂર્યનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમને લાભ આપશે કે નુકસાન આપશે. આ સમયગાળો દર્શક મિત્રો ખાસ કરીને મકર રાશિની અંદર સૂર્ય મહારાજ જે પરિભ્રમણ કરી રહ્યા છે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે શેર બજારની અંદર નવો ઉદય થતો જણાશે, અપ ડાઉનને લગતી સ્થિતિનું સર્જન થતું જણાશે. અને આ સમયગાળાની અંદર ઘણા બધા લોકોએ સમજી વિચારીને શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ઉતાવળિયા નિર્ણયો તમને નુકસાન આપી શકે એમ છે. અને હેલ્થ રિલેટેડ ઇસ્યુ અને સાથે સાથે આગજનનીના બનાવો પણ આ સમયગાળાની અંદર થાય તો નવાઈની વાત નથી. વાત દર્શક મિત્રો મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે, કોને આપશે લાભ, કોને આપશે નુકસાન, આ સબ્જેક્ટ ઉપર કરીએ. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો 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 હેલો બેન, જય ગણેશ. હા, જય ગણેશ. તમારા ટીવી નું વોલ્યુમ બહુ જ મજાનું છે, ખરેખર મજા આવી ગઈ એમ. બીજા રૂમમાં છું. બોલો, નામ, તારીખ, સમય ને સ્થળ. હા, નામ મારી બેબીનું નામ છે ધરા. જન્મ સમય, જન્મ તારીખ 26/11/2003, સવારે 6:02 અને જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? હા, એ સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને એ અત્યારે હાલ MBA કરે છે, ફર્સ્ટ યરમાં છે. એને થોડું હાર્ડ પડે છે, તો એ સારી રીતે પૂર્ણ કરશે. અને વિદેશ યોગ છે કે નહીં. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. સ્વાભાવિક રીતે અલગ અલગ વ્યક્તિના ગ્રહો જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને તમારી બેબીના જન્માક્ષર વિશે વાત કરીએ તો તુલા લગ્નની કુંડલીની અંદર કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. ભાગ્ય ભુવનની અંદર શનિ મહારાજ છે. શનિની સપ્તમ દ્રષ્ટિ ઓલરેડી પડી રહી છે ચંદ્રમા ઉપર, જે અમુક સમય એનું માઇન્ડ કન્ફ્યુઝ કરાવડાવી દે.
શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડે છે અને ગુરુ મહારાજની સપ્તમ દ્રષ્ટિ વિદ્યા અભ્યાસના સ્થાન ઉપર પડે છે, જેના લીધે અભ્યાસની સુખાકારી સારી છે, પરંતુ થોડા ઘણા અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે. MBA ની અંદર થોડુંક એને ટફ પડશે, કારણ કે અત્યારે શુક્રમાં કેતુની પ્રત્યંતર દશા છે, જે અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરાવડાવે, ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ ડાયવર્ટ કરાવડાવે, જેના લીધે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય. પરંતુ શનિ ચંદ્રના વશયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ કરાવડાવી લો, બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દો, અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારે તમારી બેબીને કહેજો કે કેસરનું તિલક કપાળની અંદર કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વિદેશના યોગ સારા છે, પ્રયત્ન કરવાથી વિદેશની અંદર પણ એને સારી સફળતા મળતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. અમે મારા મમ્મીના નામનો પ્લોટ લીધો છે, આથમણી દિશાનો છે. હાજી. તો અમારે ભૂમિપૂજન કરવું છે. એમની મેરેજ એનિવર્સરી છે મમ્મી પપ્પાની 18 તારીખે, 18/1/2000. તો એ દિવસે સારું મુહૂર્ત છે, અમે ભૂમિપૂજન કરી શકીએ? કયા ગામથી વાત કરો છો બેન? વેરાવળથી. સોમનાથ, ગીર સોમનાથ, વેરાવળ. ગીર સોમનાથ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તમારી નજીકમાં જ છે. હા. હવે સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ મુહૂર્ત જોવું હોય, વાસ્તુનું મુહૂર્ત જોવું હોય, ખાતમુહૂર્ત જોવું હોય, લગ્નના મુહૂર્ત જોવા હોય, કોઈ પણ પ્રકારના મુહૂર્ત જોવા હોય, તો એ મુહૂર્ત માટે સ્પેસિફિક પંચાંગ હોવું બહુ જરૂરી છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જે કાર્યક્રમની અંદર અમે લેપટોપ લઈ અને બિરાજમાન થઈએ છીએ અને તમારી દરેક પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે અમે તમારી કુંડલી ખોલીએ છીએ અને એ કુંડલીના આધાર ઉપર અમે સમાધાન આપતા હોઈએ છીએ. અમારી પાસે અહીંયા પંચાંગ નથી હોતું, એટલે તમે કોઈ પણ તમે પ્લોટ લીધો છે, એ પ્લોટ સારો છે, ભગવત કૃપાથી તમને ફાયદો આપે, તો તમારે ત્યાં કોઈ ભૂદેવ હોય, આ ભૂદેવને તમે દક્ષિણા આપી અને અવશ્ય મુહૂર્ત જોડાવી લેજો બેન, જેના દ્વારા અવશ્ય રાશિ મુજબ અને કઈ દિશાની અંદર ખાતમુહૂર્ત કરવું, કારણ કે સૂર્ય સંક્રાંતિ મુજબ જોવા જઈએ તો અલગ અલગ દિશાઓની અંદર તમારે ખાત કરવાની હોય છે. તો આ વસ્તુ જોઈ અને પછી તમને મુહૂર્ત આવશે, જે મુહૂર્ત પરફેક્ટ હશે ને એના દ્વારા તમારા ઘરની અંદર અને પ્લોટની અંદર રહેવા જતા તમને અવશ્ય સમૃદ્ધિનું વરદાન મળતું જણાશે. વાત બીજા એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનો જન્મ તારીખ છે 16/2/97. સમય? સમય સવારે 11:15. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન? પ્રશ્ન એનો વિવાહનો યોગ ક્યારે થશે, અને કોઈ બી કામ કરે ને તો હા. એની લાઈને અટકી જાય છે. ઓકે, ચલો અને જન્માક્ષર એની આપણે વિધિ જોઈ લઈએ. કરાયેલી છે. જન્માક્ષર જોઈ લઈએ બેન. જન્માક્ષર મુજબ કયા પ્રકારના યોગો બને છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ તો એવી છે કે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે આ જન્માક્ષરની અંદર ખાસ કરીને મેષ લગ્નની કુંડલી છે. મંગળ અને રાહુ 6થા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ કેતુનો શ્રાપિત દોષ 12મા સ્થાનની અંદર છે અને ગુરુ, શુક્ર અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે 10મા સ્થાનની અંદર. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે, જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે કરવો પડે. અમુક સમયાંતરે મંગળ રાહુ સાથે હોવાના લીધે આવડત હોવા છતાં વ્યક્ત કરવાની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું જણાશે, જેના લીધે ખાસ કરીને મંગળ રાહુની પૂજા, શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરાવવી, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. અને રોજને માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા કરશે તો પણ અવશ્ય સારો એવો લાભ મળી શકશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને જે વ્યક્તિને કોઈ પણ મોટી બીમારી હોય તો આ મોટી બીમારીની અંદર મહત્વનું કારણ હોય છે ગુરુ મહારાજ. ગુરુ મહારાજ છે લાંબા સમયની અને મોટી બીમારી આપતા હોય છે. પછી એ કિડનીની તકલીફ હોય તોય ભલે અને કેન્સરની તકલીફ હોય તોય ભલે. એમાં શનિ, મંગળ અને રાહુનો પ્રભાવ બહુ જ મહત્વનો હોય છે. શનિ અને મંગળનો જ્યારે કોઈ પણ પ્રકારે સંબંધ થતો હોય છે તો એ ઉચ્ચનો રાહુ બની જતો હોય છે અને એ ઉચ્ચનો રાહુ જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરતો હોય છે અને તમારા જીવનની અંદર બીમારીઓ પણ વધારી દેતો હોય છે. તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? જો કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો,
હલો 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 હાજી જય ગણેશ. જય ગણેશ. આજે મારી બેન માટે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. નામ ગાયત્રીબા, હા, સમય 4 થી 5 ની વચ્ચે છે, એક્ઝેક્ટ ખબર નથી. પેલા બેન તારીખ બોલો. તારીખ 7/7/2004. 7/7/2004 અને સમય 5 વાગે સવારે, સાંજે સાંજે. જન્મનું સ્થળ, કોઠડિયા. પ્રશ્ન. એના સગાઈ માટે પૂછ્યું હતું. માગા તો ઘણા બધા આવે છે પણ વાત ક્યાંય આગળ ચાલતી નથી ને એવું. ચલો દીકરીબાના જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, ઘણી વખત મેં મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કીધી છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય અને શનિ સાથે છે, શનિ મહારાજની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, શનિ મહારાજની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, શનિ મહારાજની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, તો એ સંઘર્ષ યોગનું સર્જન કરે છે. અને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં સમસ્યાઓનું સર્જન કરે. માટે દીકરીબાના લગ્ન કરતા પહેલા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. દીકરીને કહેજો રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી પણ પોઝિટિવ લાભ મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો, અવશ્ય સારી સફળતા મળતી જણાશે. મંગળ નીચનો છે, ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, જે સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસાડે, બાકી ભરોસો ઓછો બેસે ને અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ પણ ડાઉન કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી છે અને આગામી સમયની અંદર 25 માર્ચ 2025 પછી આનો લગ્ન યોગ ચાલુ થવા માટે જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા બોલો. એમના વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. 20/11/97. હા, દાહિલ મકવાણા. જન્મ સમય. 20/11/97. બેન સમય કીધો મેં. સમય 4:15. સવારે કે સાંજે? સાંજના. ઓકે. જન્મનું સ્થળ. અમદાવાદ. પ્રશ્ન. પ્રશ્ન એ છે કે ગુરુજી અમારો નવું મકાન રાખવું છે ને, હા. તો એ વિશે પૂછવું છે અને થોડી એમને નોકરી બીજી જગ્યાએ ચેન્જ કરવી હોય અને પ્રમોશન કઈ મળે એવું. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. બહુ ઢીલું બોલો છો પણ આપણે વાત કરી લઈએ જન્માક્ષરની. ગુરુ શનિનો પરિવર્તન યોગ છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બીજું મકાન રાખી શકો. પરિવર્તનના યોગ બહુ જ સારા છે. નોકરી ચેન્જ કરવી હોય તો નોકરી ચેન્જ કરી શકો. નોકરીની અંદર પ્રમોશનના યોગ પણ જણાઈ રહ્યા છે. આ સમયગાળાની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. ગોચરની અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે. મીન રાશિની અંદર શનિ મહારાજ 25 માર્ચ 2025 પછી આવશે, એટલે કે પછી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ઓલરેડી જન્માક્ષરની અંદર 5મે રાહુ એટલે નાગદોષ છે અને લાભસ્થાનની અંદર કેતુ મહારાજ છે, જે અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાવી લે. એટલા માટે ટેકરી ઉપર જે હનુમાનજી મહારાજ હોય એ જગ્યાએ તમારે ધજાનું દાન કરવું જોઈએ. કાળા અને સફેદ ધાબળાનું દાન મંદિરની અંદર કરવું જોઈએ. નાગદોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવવી જોઈએ. રોજ સવારના સૂર્યની આરાધના પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. મિત્રો, ખાસ કરીને જોવા જઈએ, મેં હમણાં જ વાત કરી એમ કોઈ પણ પ્રકારની મોટી બીમારી ગુરુગ્રહના લીધે પ્રાપ્ત થતી હોય, શનિ મંગળનો સંબંધ અને રાહુ મહારાજ, એના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન વધારે થાય. શનિ અને મંગળનો સંબંધ ઉચ્ચના રાહુનું પરિણામ પણ આપી શકતા હોય છે. એટલા માટે બની શકે ત્યાં સુધી દર શનિવારના દિવસે તમે 9 ખજૂર લેવાના. 9 ખજૂર તમારે લેવાના. આ ખજૂરને તમારે પાણીની અંદર ગરમ કરી, જલની અંદર ગરમ કરી પછી એ જલને ઠરવા દેવાનું, પછી તમારે એને વહેતા જલની અંદર પધરાવવાના. એનાથી પણ તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો ટોપરું લેવાનું. 9 શનિવાર સુધી આ નાળિયેરને તમે જો વહેતા જલની અંદર પધરાવશો તો એનાથી પણ આ પરિણામની અંદર તમને સારો લાભ મળશે. જે ગુરુગ્રહના લીધે તમને ક્યાંક ને ક્યાંક બીમારી
બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ બીમારીઓના પ્રમાણની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારી એવી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર ગ્રહોનું વિશેષ માત્રામાં મહત્વ હોય છે અને અલગ અલગ ગ્રહો આપણી બોડીને, આપણા શરીરને પ્રભાવિત કરતા હોય છે અને એના આધાર ઉપર આપણી બોડીની અંદર અલગ અલગ જે સમસ્યાઓનું સર્જન થતું હોય છે એ અલગ અલગ ગ્રહો જ્યારે નબળા થાય ત્યારે આ સમસ્યાઓનું સર્જન થવાનું ચાલુ થતું હોય છે. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોનો, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે આનંદદાયી, સુખદાયી, લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે સારી પ્રગતિ કરી શકશો અને અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. આ વર્ષમાં તમારે થોડી સાવચેતી રાખવી જરૂરી રહેશે. અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાન આપી શકે એમ છે. બની શકે ત્યાં સુધી દર અમાવસ્યાના દિવસે તમારા પિતૃઓનું સ્મરણ કરજો. પિતા પિતા મહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ. તમારા પિતૃઓનું સ્મરણ કરવાથી, પિતૃઓના આશીર્વાદના લીધે આ વર્ષ તમારું આનંદમય, સુખમય અને લાભમય જતું જણાશે. વાત કરી લઈએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમને સંતાન અને સંતાન સુખને લગતી તમારી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળી શકે એમ છે. આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર દર અમાવસ્યાએ પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરજો અને દંપતી સાથે જઈ અને ભગવાન શંકરની પૂજા કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજનો શુભાંક 6 બની રહ્યો છે. 6 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજનો શુભ કલર ખાસ કરીને લીલો અને મોરપીચ કલર છે અને આજે શુભ સમય સવારે 10:27 થી 12:07 સુધીનો છે. રાહુકાલની જો વાત કરવામાં આવે તો આજે બપોરે 12:07 થી 1:48 સુધી રાહુકાલનો સમય છે. આમ તો એવું કહેવાય કે બુધવારે મુસાફરી ન કરવી જોઈએ, પરંતુ આજની અશુભ દિશાની વાત કરીએ તો નૈઋત્ય અને ઈશાન દિશા આજે તમારા માટે અશુભ બની રહી છે. કર્ક રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે. આમ તો એવું કહેવાય કે ખરાબ વિચારોને, જે કામના નથી એવા વિચારોને હંમેશા આપણે તિલાંજલિ આપવી જોઈએ, કારણ કે નેગેટિવ થિંકિંગ, નેગેટિવ વિચારો જીવનની અંદર નેગેટિવિટી ક્રિએટ કરે છે અને સાથે કોઈ નેગેટિવ માણસ હોય ને તો એના લીધે વધારે નેગેટિવિટી થાય છે. એટલે બની શકે ત્યાં સુધી નેગેટિવ લોકોથી પણ તમારે દૂર રહેવું બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર ઓમ અમ સૌ પ્રસન્નાય નમઃ આ મંત્રનો આજે તમારે જપ કરવો જોઈએ. ગોળ, ઘઉં અને શેરડીનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો અવશ્ય એ સમસ્યાનું નિરાકરણ આપ મેળવી શકો છો. સાથે સાથે મંદર મારા મોબાઈલ નંબર આપેલા હશે. એ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અપોઇન્ટમેન્ટ લઈને આપ રૂબરૂ મળી શકો. વોટ્સઅપ ઉપર પણ તમે અવશ્ય માહિતી પ્રાપ્ત કરી શકશો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.